બાળકા બેડી આપું. બરોબર. નામ શું છે દાદા તમારું? મારું યશવંતભાઈ રસુલભાઈ. યશવંત જોશી, બ્રાહ્મણ છું. બ્રાહ્મણ છો? બરોબર, હું બ્રાહ્મણ છું દાદા. હા, કોણ એટલે હા. બ્રાહ્મણ પૂજા બરાબર હોય ને. હું પ્રભુ છું, પ્રભુ. મારે પ્રભુ કહે છે લોકો. અલા વાહ વાહ, મારા પ્રભુ મળી ગયા, સાક્ષાત પ્રભુ મળી ગયા. કહેવાતું કંકુવાળા દાદા આવો પ્રભુ એવું દાત્યા દાદા પોતે. પોતે દાદા છો તમે? હા, બરોબર. સીતારામની કોળમાં રહું છું. સીતારામ મંદિર છે ને, હા હા, ગોંધીપુર દુકાની છે. બરોબર. ત્યાં તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા 4 છોકરીઓ છે ને, એક નાનકો છોડી છે, એક ભાવનગર છે, એક રાજકોટ છે. છોકરો મારી જોડે રહે છે. બરોબર. ખબર ખાઉં છું, હો. હા હા, તમે જમી લો આરામથી. બસ આજે ખાલી આવા ખાલી અહીંયા આવતો હોય છે. હા હા, એટલે છોકરો નામ જો ને માથાકૂટ કરતો હોય છે. પછી મારતો હોઉં પહેરવાનું મગજ કાઢી નાખતો હોઉં છું. એવું છે. દાદા હોય ને એ કરતો હોય, મારતો હોય, પોલીસોની મદદ કરતો હોય. પોલીસ કામમાં આવતો હોય, બહુ ના આવે લાકડી લઈને તોડી નાખતો હોય. તમે? હા, મારું. બરોબર. મારે શું છે દાદા? હા, બધા આપણા માણસો જ છે. મારે શું છે પ્રભુજી? આમ કઈ કામ હોત પણ શું પ્રભુ, મારે આ સંસ્થા ચાલે છે, આશ્રમ છે મારે. હા હા, તો આમાં શું છે કે તમારા જેવાની માણસની અમે બહુ જરૂર છે તમારે. એમાં તૂટા ફૂટેલા બહુ આવે છે ને, મારા પોતાનું હોસ્પિટલ છે ત્યાં. તો એવું હોય તો દાદા તમે ત્યાં ચાલો તો પ્રભુની સેવા કરજો તમે. મારે લઈ જજો. હાડકા માટે જ આવું. બે જાંબુ બેડી આપવું. હા, પાછો પછી બેડી આપવું. એવું છે તો તમે દાદા ચાલો ને મારે હાલે. તો ત્યાં તમારા જેવા માણસની બહુ જરૂર છે. આજે રવિવારે હું એક દાડો રવિવારે કોને જોઈએ? આજે જ જઈએ. ગાડી લઈને આવ્યો. મારું કામ હોય ને, પણ ત્યાં હરકો કરીને તમે પાછો આવી જજો. તમે એમ કરો શનિવારે આવો. શનિવાર? આજે શનિવાર જ છે. અરે આજે આવો ને. આજે હું આવી 11 વાગે સુધી રહી જાય. રાતે 11 વાગે? હા, રાતે 11 વાગે રાતે તમે લઈ જજો આજે. દાદા હમણાં એને દુખાય છે, તમે ચલો ને મારે અંગાતે એને હરકું કરી ભાઈ લઈ આવો ને. બોટમાં મારી જોડે લાવે છે. હું નથી જતો ક્યાંય. એવું છે? હા, મારી જોડે બોટમાં 10 વાગે લઈ આવો. લાઈન પર બેસી અરે, જાઓ. બહુ દૂર નહીં, આ બાજુ 4 રસ્તા ઉપર જ છે. હવે ગમે તે હોય મારી જોડે લઈ આવો ને. એમ કહું છું. પણ અહીંયા આવી નહીં શકે, હાલી નહીં શકતો હોય તો પહેલા. બોટમાં લઈ આવો ને. પણ એને દુખાય છે એટલે માટે. ત્યાં જાવ તો હું તો જાય. અત્યારે દુખાય છે એને. અત્યારે ખાયા પીધા આપણે આરામ એટલે ખાઈ લો, તમે ખાઈને આરામ કરી લો. ખાતા પીધા પછી 4 વાગ્યા પછી હું કામ કરીશ. એવું છે? બસ. કઈ વાંધો નહીં. 4 વાગે ચા પાણી પી દવડવાનું છે. આવજો પાછું. वो काम में पकड़ बहुत अच्छी बात है। जैसे प्रभु जी हमें मिले हैं, जो कि बता रहे हैं कि मैं टूटे फटे जो जितने भी होते हैं, किसी का हाथ टूट गया, किसी का पैर टूट गया है, मैं यहाँ पे हिंदी बोलूं है? ना ना बरोबर हिंदी बोलो मराठी हो तो मराठी में बात ना ना हिंदी ना गुजराती ना इंग्लिश બહુ ભાઈ નામ આપ્યું છે. હું દાદા પોતે. કઈ વાત નથી. બહુ ભાઈ દાદા પોતે. સારું કહેવાય દાદા, સારું કહેવાય. બહુ ભાઈ દાદા પોતે. સારું કહેવાય, સારું કહેવાય. નાળકા તોડી કાઢું. હું કાપું છું. સારું કહેવાય. અમદાવાદમાં આ થોડી બીઓ કપાવ મેં કાપ્યો. મેં શું કાપ્યો? શું કાપ્યો? અમદાવાદમાં જે મિયા કાપ્યા મેં કાપ્યા. મિયા ભાઈ તમે કાપી નાખી? વાહ વાહ, શું વાત છે દાદા. મિયા ભાઈ હોય હિન્દુ હોય બધા એક જ છે દાદા. મિયા એક જ છે. આપણે અમ કહીએ ને બેટા, એમ બેટો કહીએ પણ નામ દે તો પછી શું કરવું? क्या बता है कि भाई हम नहीं काटू. कई बात नहीं दादा, તમે ટેન્શન ખાઈ લો पहले તમે. तो दादा बोल रहे हैं कि सिविल में जितने भी टूटे फटे जितने भी आते हैं सबको इलाज नहीं करता हूँ. और अपने आप को दादा प्रभु जी यही बता रहे हैं कि मैं अहमदाबाद का सबसे बड़ा दादा मैं ही हूँ. पर चलो कोई बात नहीं, ऐसी बात है. રાઇટર છો તમે? અરે વાહ વાહ, લેખક. અને प्रभुजी राइटर है. अब कौन से पुलिस चौकी में वो तो नहीं पता मेरे को, मगर चलो कोई बात नहीं. प्रभु जी के जितना होता है उतना सेवा करते हैं. इनको आश्रम में लेके जाते हैं. थोड़ा मेरे को मन बुद्धि भी थोड़ा लग रहे हैं क्योंकि थोड़ा माइंड भी थोड़ा ऐसा ही है उनका. कोई बात नहीं, चलो जितनी होती है दादा खा लेते हैं. खाने के बाद में हम आगे का वीडियो दिखाते हैं क्योंकि हम किसी को खाने में डिस्टर्ब नहीं कर सकते. कोई बात नहीं, दादा को खाना खा लेते. खाना खाने के बाद उनको हम लेके जाते हैं आश्रम. जितना सेवा होती है उतना सेवा करते हैं. बहुत बड़ा खाना खाते लोग मस्करी करते हैं. नहीं नहीं मस्करी नहीं, आप खाना खाओ आराम से. नहीं नहीं नहीं, आप खाना खाओ. खाने के हम किसी को नहीं छेड़ते दादा. नहीं नहीं, आप खाना खा लो, आप खाना खा लो. कोई बात नहीं, आप खाना खाओ दादा. चलो कोई बात नहीं, उनको खाना खिला के बाद फिर हम लेके जाते हैं दादाजी को. जितना होता है उतना सेवा करते हैं उनकी. कोई बात नहीं. आगे का एपिसोड देखने के लिए बहुत बहुत धन्यवाद. अगर कोई दादाजी को पहचानता है
तो प्लीज़ हमें ये नंबर नीचे दिया हुआ है, इस पर आप कॉन्टेक्ट कर सकते हो। अगर कोई इतने प्रभु जी की आप जितना हो सके उतना इनके घर तक ये वीडियो हमें वायरल करके इनके घर तक पहुंचानी है, ताकि भगवान अपने घर तक पहुंच सके। शेयर करने के लिए बहुत बहुत धन्यवाद। अपने ग्रुप में सब में शेयर कर दीजिए वीडियो। थैंक यू। आगे का हम अपडेट देते हैं आपको। नमस्कार दोस्तों, तो ये प्रभु जी को आप देखा, तो प्रभु जी को आश्रम में हम लेके आ गए थे। तो आश्रम में लाके उनसे बात करी। बात करने के बाद में तो उनसे हमें उनके लड़के का कॉन्टेक्ट नंबर मिल गया था। तो उनसे उन्हें पता किया। पता करने के बाद में जैसे भी उनसे बात करी तो बोले कि मैं आ रहा हूँ लेने के लिए। तो उनका लड़का उनको लेने के लिए आ चुका है। तो हम दिखा सकते हैं आपको फ़ोटो में भी। तो अच्छी खुशी की बात है कि उनका परिवार मिल गया, वो अपने परिवार में घर वापस चले गए। बहुत बहुत धन्यवाद ये वीडियो देखने के लिए। बहुत बहुत थैंक यू। जय हिंद, जय भारत।